જિલ્લાના શંખેશ્વર હાઈવે માર્ગ પર વેગનાર સાથે પિકઅપ ડાલુ અથડાતા બંને વાહનોમાં આગ ભભૂકી. 2 લોકો બળીને રાખ થયા. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક શુક્રવારની વહેલી સવારે અગમ્ય કારણોસર માર્ગ પરથી પસાર થઈ રહેલી 2 ગાડીઓ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને ગાડીઓમાં આગ ભભૂકી ઉઠતા ગાડીમાં સવાર 2 વ્યક્તિ બળીને રાખ થતા સનસનાટી મચી જવા પામી હતી. તો બનાવના પગલે માર્ગ પર લોકો દ્વારા બચાવ રાહતની કામગીરી સાથે પોલીસને જાણ કરાતા પોલીસે પણ ઘટના સ્થળે આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માતની મળતી હકીકત મુજબ શુક્રવારની વહેલી સવારે શંખેશ્વર પંચાસર દશાવાડા માર્ગ પરથી પસાર થતી વેગનાર ગાડી અને પીકડાલા વચ્ચે અગમ્ય કારણોસર ગમખ્વાર અકસ્માત સર્જાતા બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. તો અકસ્માત બાદ બંને ગાડીમાં લાગેલી આગના કારણે ગાડીમાં સવાર 2 મુસાફરો આગની ઝપેટમાં આવતાં બળીને રાખ થતાં લોકોના ટોળાએ ગાડીમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસ હાથ ધરી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શંખેશ્વર માર્ગ પર વહેલી સવારે બનેલ અકસ્માતની ઘટનાને પગલે સનસનાટી મચી જવા પામી હતી. રિપોર્ટર જયેશ મકવાણા, પાટણ.